ચોટીલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ એક જે ફેક્ટરી આવેલી હતી આંબેડ રોડ ઉપર. આના જે માલિકો અને ત્યાંના જે બીજા કર્મચારીઓ છે એના વિરુદ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. બીએનએસની કલમ 316ની પેટા કલમ 2 અને પેટા કલમ 5, 318ની પેટા કલમ 2 અને 3 કલમ 3ની પેટા કલમ 5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં જે છે આ જે ફેક્ટરી છે એના માલિકોએ આજુબાજુના વિસ્તારમાં છે ખેડૂતો પાસેથી કોટન જે છે એની ખરીદી કરેલી હતી. આજે કપાસની ખરીદી કરી અને તેમને જે એના પેટે જે વળતર આપવાનું હોય એ પોતે ઘણા લાંબા સમયથી અવારનવાર અલગ અલગ તારીખો આપી અને ચૂકવવા બાબતે પોતે ગફલત કરેલી છે અને કુલ જે ફરિયાદી છે તેની સાથે મળી આવા કુલ 54 જે ખેડૂતો છે એ અમારી પાસે આવેલા છે કે જેમને આ રીતે આ જે માલિકો છે એમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી અને એમના જે છે એ ટોટલ મળી અને કુલ 2,98,23,178 રૂપિયા જે છે એમને ચૂકવવાના બાકી છે અને પોતે એકદમથી જ અચાનક એક દિવસ ગત તારીખ 20/8ના રોજ પોતે પોતાની ફેક્ટરી બંધ કરી અને બધું જે છે એ એમનામ છોડી અને આ માલિકો જે છે ત્યાંથી ભાગી ગયેલા છે. હાલ આ આરોપીઓની શોધખોળ ચાલુ છે અને અમારા ધ્યાને એવું આવેલું છે કે અન્ય બીજા વિસ્તારોમાં બીજા જિલ્લાઓમાં પણ આપણે આ પ્રકારના વ્યવહારો કરી અને ખાલી માલ ખરીદી અને પૈસા ન આપી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાને આવેલું છે. તો આ પાછળ અમે અમારી ટીમો લગાડી છે અને હાલ જે છે ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એની પાસે આની તપાસ આગળની ચાલુ છે.